નમસ્કાર મિત્રો હું છું ગુરુભાઈ અને હું છું પારુ. મિત્રો, તમે જે આ ફોટામાં યુવાનો જોઈ રહ્યા છો ને, અમુક વર્ષો પહેલા આ યુવાનોએ એક નાનું અભિયાન શરૂ કર્યું કે મહિનામાં જે કંઈ પણ આપણે ખર્ચો પાન મસાલા પાછળ કરીએ છીએ એ તમામ પૈસા બચાવી અને જે પણ જરૂરિયાતમંદ લોકો છે આપણે એની પાછળ આ પૈસો ખર્ચીએ. ધીરે ધીરે આ ગ્રુપ મોટું થયું અને આ ગ્રુપ થયું યુવા શક્તિ ગ્રુપ. અને હાલમાં આ યુવા શક્તિ ગ્રુપે ઘણી બધી સારી કામગીરીઓ કરી છે અને લગભગ 50 લાખથી વધારેની રકમ એ અત્યાર સુધીમાં દાન રૂપે આપી ચૂક્યા છે. જેમ કે કોઈ પરિવારને હોસ્પિટલનું બિલ હોય એમાં કંઈ સહાય કરી હોય, કોઈને સ્કૂલની ફીસમાં સહાય કરી હોય, કોઈ વિધવા બહેનને મશીનની સહાય કરી હોય, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ ગ્રુપ કરતું આવ્યું છે. અને હાલનો જે સમય છે એમાં પણ આ ગ્રુપ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. મિત્રો, એક નાની રિક્વેસ્ટ છે કે આ ગ્રુપ જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરે છે આપણે સૌ એમાં સહભાગી થઈએ, એમને મદદરૂપ થઈએ. તો આ જે ઇન્ફોર્મેશન તમે જોઈ રહ્યા છો આ ગ્રુપની ઇન્ફોર્મેશન છે. આપણાથી જે કંઈ પણ બની શકે ફૂલ નહીં ફૂલની પાકડી આ ગ્રુપને આપ સહયોગ કરો, એ મારી એક નાની વિનંતી છે. જરૂરથી આપ સહયોગ કરશો મિત્રો, તો ઘણા બધા પરિવારોને ખરેખર મદદ મળશે. અને આ સમય એકબીજાની મદદ કરવાનો અને એકબીજાને કામે લાગવાનો છે, તો જરૂરથી મદદ કરશો મિત્રો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.